સાહિત્યકારોના ઉપનામ અને આ અગાઉ આપણે ભાગ 1 જોયો હશે. એટલે ભાગ 1નો વિડીયો આપણે બનાવ્યો હતો. એમાં સાહિત્યકારો ઘણા બધા બતાવેલા આપણે અને એમના ઉપનામ પણ આપેલા. પણ હજુ ઘણા બધા બાકી હતા. એટલા માટે તાત એસ અને તાત એચએસની તૈયારી સારી રીતે થઈ શકે એટલા માટે આપણે ભાગ 2 પણ બનાવ્યો છે. અને આ ભાગ 2 ની અંદર પણ તમને આ સાહિત્યકારોના ઉપનામ આપણે જણાવીશું. અને આટલા કરશો ભાગ 1 અને ભાગ 2 એટલે સરકાર માન્ય કોઈ બી પરીક્ષા લેવાય ને અને ગુજરાતી સાહિત્યના ઉપનામ પૂછે ને તો તમારો પ્રશ્ન ખોટો પડે નહીં. ચલો શરૂઆત કરીએ આપણે. પહેલું ધનશંકર ત્રિપાઠી. ધનશંકર ત્રિપાઠીનું ઉપનામ શું છે? તો જવાબ આવશે અઝીઝ. શું આવશે? અઝીઝ. આગળ જોઈએ ત્યાર પછીનો બીજો પ્રશ્ન. ભાનુશંકર વ્યાસ. ભાનુશંકર વ્યાસનું ઉપનામ તો બાદ નારાયણ. શું ઉપનામ? બાદ નારાયણ એનું ઉપનામ છે. ત્યાર પછી બંસીલાલ વર્મા. બંસીલાલ વર્માને ગુજરાતી સાહિત્યમાં ચકોર તરીકે ઓળખવામાં આવે. ગુજરાતી સાહિત્યની અંદર ચકોર તરીકે કોને ઓળખવામાં આવે? તો બંસીલાલ વર્માને ચકોર તરીકે ઓળખવામાં આવે. ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી. એટલે વાસુકી તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે? ઉમાશંકર જોશી. મણિશંકર ભટ્ટ. મણિશંકર ભટ્ટનું ઉપનામ કાંટ. શું છે ઉપનામ? કાંટ છે. એટલે મણિશંકર ભટ્ટને કાંટ તરીકે ઓળખવામાં આવે. રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખનું ઉપનામ કયું છે? મુશીકર. આ મુશીકર એ રસિકલાલ પરીખનું ઉપનામ છે. ફક્ત સાંભળશો તો પણ આવડશે અને એટલો બધો સમય આપીને આ પીપીટી બનાવેલી છે કે ને તમને મજા આવી જાય એવી છે, તમને કામ લાગે એવી છે. કિશનસિંહ ચાવડા. કિશનસિંહ ચાવડાનું ઉપનામ જીપ્સી. જીપ્સી તરીકે ઓળખવામાં આવે છે. કોને? કિશનસિંહ ચાવડાને. બાલશંકર કંથારિયા. બાલશંકર કંથારિયાને કલાંટ અને મસ્ત એમ 2 ઉપનામ આપવામાં આવેલા છે. ગુજરાતી સાહિત્યમાં 2 ઉપનામ છે. કયા કયા? એક કલાંટ છે અને એક મસ્ત છે. આગળ બકુલ ત્રિપાઠી. બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું છે? ઠોઠ નિસાર્યો. કયો? ઠોઠ નિસાર્યો. આગળ રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠનું ઉપનામ કયું? તો મકરંદ. એટલે કે કવિ મકરંદ તરીકે કોને ઓળખવામાં આવે? તો રમણભાઈ નીલકંઠ. નટવરલાલ પંડ્યા. નટવરલાલ પંડ્યા તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે? તો જવાબ આવશે ઉષ્ણસ. ઉષ્ણસ તરીકે ઓળખવામાં આવે. અને ઉષ્ણસ તરીકે ગુજરાતી સાહિત્યમાં કોને ઓળખવામાં આવે? તો નટવરલાલ પંડ્યા. શાંતિલાલ શાહ. શાંતિલાલ શાહનું ઉપનામ શું છે? સત્યમ. શાંતિ સત્યમ એવું યાદ રાખો. સ શાંતિ શાહ એનું નામ શું છે? સત્યમ. આગળ ત્યાર પછી જોઈએ કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે? તો જવાબ આવશે ઘનશ્યામ. ઘનશ્યામ તરીકે કનૈયાલાલ મુનશીને ગુજરાતી સાહિત્ય ઓળખે. એટલે ગુજરાતી સાહિત્યમાં ધીરુભાઈ ઠાકોર. ધીરુભાઈ ઠાકોરને સત્ય સાચી તરીકે ઓળખવામાં આવે. કયા તરીકે? સત્ય સાચી તરીકે ઓળખવામાં આવે. સુરસિંહજી ગોહિલ. સુરસિંહજી ગોહિલને ગુજરાતી સાહિત્ય કલાપી તરીકે ઓળખે છે. કોના તરીકે ઓળખે? કલાપી. એટલે કવિ કલાપી એમ કે ને સુરસિંહજી ગોહિલ છે. જીણાભાઈ દેસાઈ. જીણાભાઈ દેસાઈને ગુજરાતી સાહિત્ય સ્નેહ રશ્મિ તરીકે ઓળખે છે. શેના વડે? સ્નેહ રશ્મિ તરીકે ઓળખે છે. દત્તાત્રેય કાલેલકર. એને કયા તરીકે? કાકા સાહેબ. એટલે કાકા સાહેબ તરીકે કોને ઓળખવામાં આવે? દત્તાત્રેય કાલેલકર. દયાભાઈ દેરાસરી. દયાભાઈ દેરાસરીનું ઉપનામ શું છે? તો જવાબ આવશે બુલબુલ. બુલબુલ એ દયાભાઈ દેરાસરીનું ઉપનામ છે ગુજરાતી સાહિત્યના. આગળ અરદેસર ખબરદાર. અરદેસર ખબરદારને અડલ તરીકે ઓળખવામાં. અહીંયા લઈ લેશો. આ લ ને કાઢી નાખવાનો. હું અડલ તરીકે ઓળખવામાં આવે. બક ઠાકોર. બક ઠાકોરને ગુજરાતી સાહિત્ય સહેની તરીકે ઓળખે. એટલે સહેની એનું ઉપનામ છે. સહેની કોનું ઉપનામ પૂછે તો બક ઠાકોર. બક ઠાકોરનું ઉપનામ સહેની છે. હવે આ જોઈ લેજો એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. રમણભાઈ નીલકંઠ એને મકરંદ તરીકે ઓળખવામાં આવે. બાલશંકર કંઠારિયાને કલાંટ અથવા મસ્ત તરીકે ઓળખવામાં આવે. રસિકલાલ પરીખને મુશીકર તરીકે ઓળખવામાં આવે. ઉમાશંકર જોશીને વાસુકી તરીકે ઓળખવામાં આવે. શાંતિલાલ શાહને સત્યમ તરીકે ઓળખવામાં આવે. ધીરુભાઈ ઠાકોરને સત્યસાચી તરીકે ઓળખવામાં આવે. બક ઠાકોરને સહેની તરીકે. જીણાભાઈ દેસાઈને સ્નેહરશ્મિ. દયાભાઈ દેરાસરીને બુલબુલ તરીકે ઓળખવામાં આવે. ભાનુશંકર વ્યાસને બાદ નારાયણ તરીકે ઓળખવામાં
આવે. ત્યાર પછી બીજા પણ છે, ધનશંકર ત્રિપાઠીને અઝીઝ તરીકે ઓળખવામાં આવે. અરદેસર ખબરદારને અદલ તરીકે ઓળખવામાં આવે. નટવરલાલ પંડ્યાને ઉસનસ તરીકે ઓળખવામાં આવે. સુરસિંહજી ગોહિલ કપાલી, મણિશંકર ભટ્ટ કાંટ, દત્તાત્રેય કાલેકર કાકા સાહેબ, કનૈયાલાલ મુનશી ઘનશ્યામ, બંસીલાલ વર્માને ચકોર તરીકે ઓળખવામાં આવે. કિશનસિંહજી ચાવડા જીપ્સી અને બકુલ ત્રિપાઠી એને ઠોઠ નિસાર્યો. આ જે છે એ ગુજરાતી સાહિત્યકારના ઉપનામ છે. એટલે આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. આ અગાઉ આપણે ભાગ 1 બનાવેલો છે, એ ન જોઈએ તો જોઈ લેજો. આ ભાગ 2 હતો અને ભાગ 1 અને 2 કરશો એટલે તમને જો ગુજરાતી સાહિત્યના ઉપનામ પૂછે તો મુશ્કેલી ન થાય. એટલે આગામી પરીક્ષા માટે આપ સૌ તૈયારી કરો એવી આપ સૌને શુભેચ્છાઓ. નવા નવા વિડીયો આવતા રહેશે. તમારી તૈયારી માટે આપણે તમારી સાથે જ છે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો બંને કરી લેજો, જેથી કરીને તમને સારામાં સારા વિડીયો જોવા મળે. આભાર.